તો ચેતર વસાવાની સજાને લઈ વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું કે 2 વર્ષ કરતાં વધુ સજા હોય તો ધારાસભ્ય કે સંસદ પદ રદ થાય. ચેતર વસાવા હવે ધારાસભ્ય નહીં ગણાય, બેઠક ખાલી ગણાશે. ભારતમાં ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતાં વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય.